ગામે હળિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 65 બોટલ રક્ત એકત્રિત કરાયું. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે વૃંદાવન ધામ ખાતે હળિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં ચાલી રહી છે શ્રીમદ ભાગવત સપ્તાહ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે, જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે હળિયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા 65 રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. જીએસટી અધિકારી મુન્નાભાઈ હળિયા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવતા રક્તદાન કેમ્પમાં દિનેશભાઈ કરશનભાઈ હળિયા, મોહનભાઈ કરશનભાઈ હળિયા અને બુધેશભાઈ કરશનભાઈ હળિયા સહિતના હળિયા પરિવાર તેમજ સમસ્ત ડુંગર અને આજુબાજુના ગામના લોકો દ્વારા સ્વેચ્છાએ ભાગ લઈ 65 યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરિટેબલ બ્લડ બેંક મહુવાને સમર્પિત કરી એક અનેરું યોગદાન આપવામાં આવેલ. શાસ્ત્રી શ્રી હર્ષદભાઈ પી ઓઝા ભાગવત કથાનું સુંદર રસપાન કરાવતા હોય વૃંદાવન ધામ ખાતેના રક્તદાન કેમ્પમાં રાઘવભાઈ હળિયા, જિગ્નેશભાઈ હળિયા અને મુનાભાઈ હળિયા દ્વારા ખડે પગે હાજર રહી કેમ્પને સફળ બનાવેલ અને એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ, લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહેનારું હોવાનું જિગ્નેશભાઈ હળિયાએ જણાવ્યું હતું. રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અમરેલી.